અમાસી શું થયું તમારે અહીંયા? કાલે સવારમાં 9 વાગે જેવું ચા બનાવવા હાટું મેં ખોલ્યું અને લાઇટર પાડ્યું તેવું એકદમ જ ભરપૂર થઈ ગયું. આમાં શું નુકસાન છે તમારે? નુકસાન તો બધું જ વળી આ બાજુ ખાવા પીવાનું, દાળ ચોખા મરચું મસાલા, પછી અનાજ દાન, પછી ને બાટું, પછી એવું તેવું બધું જ ઉપર નીચે વરસાદના કારણે બધું અંદર મૂકેલું વળી. ચાર બહાર હોય તો કઈ ઢોકવાનું એટલે અંદર મૂકેલું હતું. કેટલું નુકસાન થયું હશે? કેટલા પૈસાનું? અહીંયા વળી ઉતારમાં દૂધની ડેરીનો પગાર લાવેલી તે હો 20,000 રૂપિયા ઉતાવળી. કપડા પહેરવાના નામ તેમ બધું, ટોપલા ટોપલીઓ ટાટપતરીઓ વાસણ કુસન બધું જ વળી. ફ્રીજ પંખા કોઈ ઘરમાં છે નહીં પતિ કે નહીં દીકરો હતા તે બધા ઉપર જતા રહ્યા. આવે છોકરીઓ છે 3 અને વહુ છે અને એક છોકરી વિધવા છે. તેની 2 છોકરીઓ ને મેં અમે એ રીતે ભાઈ તરીકે અમે હેલ્ડરિંગ કરીને અમુન બને એટલું અમે કામ કરી શકીએ. અનાજ હતું, ઘઉં મકઈ દાન. કોઈ આવેલું તલાટી કે? તલાટી આવેલા, ગામના સરપંચ આવેલા, ગામના વ્યક્તિ હતા બધા. પછી જેમ જેમ જોઈનું તેમ લોકો દોડ્યા ગામના. શું નામ તમારું? મારું નામ ભીખીબેન વિઠ્ઠલભાઈ. હા કાકા, શું બનાવ બન્યો છે અહીંયા? અહીંયા અમુન બૂમ પાડી એટલે આવીને જોયું તો ગેસનો બોટલ હરકતો જોયો. હવે એ લોકોને ખબર કે કઈ રીતે હરકી જોઈએ, પણ અમે જોયું તો ગેસનો બોટલ હરકતો બધું પછી ધીરે ધીરે આગળ વધ્યું. એટલે પછી અમે ખ્યાલ કર્યો કે 112 પર ફોન કરી અને ફાયર બ્રિગેડ મંગાવી. એમ કરતા આ બધું હરગ્યું હતું. કેટલું નુકસાન? નુકસાન તો હવે 2-2.5 લાખનું થઈ ગયું બધું. ઘર વખરી ને ઘાસ ચારો ને અનાજ ને એમનું બધું, ચા મોરસ તેલ બધું જ બળી ગયું. રસોડા રૂમ જ હતો એટલે, અને ઉપર ઘાસ હતો બાટો. શું નામ તમારું? મારું જગનભાઈ મનસુખભાઈ. શું થયું તમારે અહીંયા? મારા મમ્મી સાસુબા થાય મેં પાણી ભરવા ગઈ અને એવી અમે અંદર હતા, ચા બનાવતા હતા. મેં બેડું લઈને આવી તારે બૂમ પાડે બહાર નીકળી ગયા. શું થયું એમ તા કે ગેસનો ભરકો થઈ ગયો એકદમ જ, કે બહાર નીકળ એમ કરીને દોડ્યા બધા. ને પછી બધું એકદમ જ હરગીનું ઉપર ચડી ગયું. એટલે દેતા બહુ હરગવા માંડી. એટલે પછી બહાર નીકળી જા બધા, બહાર નીકળો એવું કે દોડે લોકો બધા. બહાર આવીને ગાડીઓ આવી પડી. પછી દેવતા ઓલવે તે ઓલવાય ને ભેંસો ડોબીઓ બધી બહાર બૂમો પાડે. પછી અમે દોયડા કાપી નાખ્યા ને બહાર પછી દોયડા. પછી કેટલું નુકસાન થયું છે? નુકસાન તો બધું બહુ થઈ ગયું. બધું બહુ વાત વાળી ઘરનું બધું સામાન ને 3 લાખનું જેવું થઈ ગયું એવું લાગે. હરા પાટડીઓ બધા બેલાના પતરા બધા બરી ગયા, તૂટી પડ્યા. અનાજ બધું ચોખા ઘઉં ભેળો મકઈ ઢોરનો બધો હરગી ગયો. તાટપત્રીઓ નવી લાવેલા હતા તે બધી હરગી ગઈ. પાઇપો પીએસી બધું હરગી ગયું. શું નામ તમારું? નંજુબેન કિરણભાઈ નાયકા. અમાસી શું થયું તમારે અહીંયા? કાલે સવારમાં 9 વાગે જેવું ચા બનાવવા હાટું મેં ખોલ્યું અને લાઇટર પાડ્યું તેવું એકદમ જ ભરપૂર થઈ ગયું. આમાં શું નુકસાન છે તમારે? નુકસાન તો બધું જ વળી આ બાજુ ખાવા પીવાનું, દાળ ચોખા મરચું મસાલા, પછી અનાજ દાન
પછી અને બાટું, પછી એવું તેવું બધું જ હતું ઉપર નીચે વરસાદના કારણે બધું અંદર મૂકેલું હોય ચાર. બહાર હોય તો કઈ ઢોકવાનું એટલે અંદર મૂકેલું હતું. કેટલું નુકસાન થયું હશે? કેટલા પૈસાનું? અહીંયા વળી ઉતારમાં દૂધની ડેરીનો પગાર લાવેલી તે હો 20,000 રૂપિયા ઉતાવળી. કપડા પહેરવાના નામ તેમ બધું, ટોપલા ટોપલીઓ ટાટપતરીઓ વાસણ કુસન બધું જ વળી, ફ્રીજ પંખા. કોઈ ઘરમાં છે નહીં પતિ કે નહીં દીકરો હતા, તે બધા ઉપર જતા રહ્યા. આવે છોકરીઓ છે 3 અને વહુ છે, અને એક છોકરી વિધવા છે, તેની 2 છોકરીઓ અને મેં. અમે એ રીતે ભાઈ તરીકે અમે હેલ્ડરિંગ કરીને અમુન બને એટલું અમે કામ કરી શકીએ. અનાજ હતું, ઘઉં મકઈ દાન. કોઈ આવેલું તલાટી કે? તલાટી આવેલા, ગામના સરપંચ આવેલા, ગામના વ્યક્તિ હતા બધા. પછી જેમ જોઈનું તેમ લોકો દોડ્યા ગામના. શું નામ તમારું? મારું નામ ભીખીબેન વિઠ્ઠલભાઈ. ગઈકાલે સવારના 9:30ની આજુબાજુ વિસાડી ગામે નાયકા ભીખીબેન વિઠ્ઠલભાઈ, નાયકા નંજુબેન કિરણભાઈ, બંને વિધવા છે. એમનું ઘર અચાનક આગ લાગવાથી ઘરની અંદર નુકસાન ઘણું થયું છે. 2.5 થી 3 લાખનું નુકસાન થયું છે. તો સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરી કે એ લોકોને થોડી સહાય મળે. અને બંને સાસુ બહુ બંને વિધવા છે, એમને આગળ પાછળ કોઈ જાતનો સહારો નહીં. અમે તાલુકામાં જાણ કરી, જિલ્લામાં જાણ કરી, તો સરકારને અમે નમ્ર વિનંતી કરી કે લોકોને થોડું ઘણું ફૂલની તો ફૂલની પાખડી થોડું સહાય મળે તો બહુ સારું છે. એટલું સરકારને અરજ કરી. રાઠવા ગણપતભાઈ ધોરાભાઈ સર.